જામનગરમાં 5 જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર શખ્સ ઝડપાયા હતા। જિલ્લા એલસીબીએ ઘરફોડ ચોરી કરનાર 3 શખ્સોની અટકાયત કરી એક શખ્સની શોધખોળ હાથ ધરી છે। ચોરી કરતી ગેંગના 3 શખ્સોની અટકાયત કરી 1,26,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। લાલપુર, કાલાવાડ, ભાણવડ અને જામનગર શહેર સહિત 5 ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ફેરિયા તરીકે સોસાયટીમાં આવીને બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા। 3 શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન જે ઘરફોડ થતી હતી, આની એક ગેંગ જેમાં ટોટલ 4 લોકો છે। અમે 3 લોકોને જામનગર એલસીબી દ્વારા પકડી પાડેલ છે। જે 3 લોકો છે આના નામ ભરતભાઈ ગંભીરભાઈ પરમાર, દેવી પૂજક અને જામનગરના નિવાસી છે, અને રણજીત ઉર્ફ બોડિયો રામજીભાઈ પરમાર એ પણ જામનગર જિલ્લાના નિવાસી છે, અને અર્જુન ભગવાનભાઈ ઉર્ફ ભગાભાઈ વાઘેલા એ પાલીતાણા ભાવનગર જિલ્લાના છે। આ 3 લોકોને જામનગરની એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે। અને એક જે નરેશભાઈ મગનભાઈ કારડિયા એ અત્યારે ફરાર છે। જે આ 3 લોકોને પકડ્યા છે, આ 3 લોકો પાસેથી 1,26,250 નો જે મુદ્દામાલ છે આ જામનગર એલસીબી દ્વારા રિકવર કરેલ છે। અને આ જે ટોળકી છે, આ ટોળકી પાસેથી અત્યારે દિવસની ટોટલ 5 ઘરફોડ જે ચોરી છે એ ડિટેક્ટ થઈ છે। આમાં 4 જે છે એ જામનગરની છે અને એક ભાણવાડની ચોરી છે। આ જે ગેંગ છે, આમે જે ગેંગના સભ્યો છે એ રીડા ગુનેગાર છે, અને એ સૌરાષ્ટ્રના ઘણા બધા જે એરિયા છે આમે દિવસની જે ઘરફોડ થાય છે, આ દિવસની ઘરફોડમાં એ લોકો આરોપી છે। આના જે મુખ્ય જે આરોપી છે આમે જે ભરતભાઈ ગંભીરભાઈ કાનાભાઈ જે પરમાર છે, આના ઉપર અત્યાર સુધી ટોટલ 15 ચોરીના ગુના દાખલ છે। જેમાં જામનગર, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જે જિલ્લા છે આના ઘણા બધા પોલીસ સ્ટેશનના ગુના છે। પછી જે બીજા આરોપી છે રણજીત ઉર્ફ બોડિયો, આના ઉપર ટોટલ અત્યાર સુધી 21 જે ગુના છે એ ચોરીના દાખલ છે। અને એ આના પણ જે ગુના છે એ જામનગર, ભાવનગર, પછી રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર, બોટાદ અને જે સુરેન્દ્રનગરના જે થાનગઢ, મૂળી એ જે પોલીસ સ્ટેશન છે આના ગુના છે। અને જે આ ભરત પરમાર છે એ થાનગઢના જે 3 ગુના છે, આ 3 ગુનામાં પણ ફરાર છે। આ પાસેથી એ લોકોની એમો એવી રીતે હતી કે દિવસમાં એ લોકો આની જે છે એ રાત્રિમાં નથી, દિવસમાં એ ઘરફોડની ચોરી કરતા હતા। અને એલસીબીના જે બાતમી મળી હતી, આ બાતમી આધારિત આમે જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ભૂમિકા નિભાવી છે, આમે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધાનાભાઈ મોરી, વનરાજભાઈ મકવાણા અને અર્જન કોડિયતર અને મયુદ્દીન। તો આની પણ બહુ સરસ કામગીરી રહી છે, અને એ જે આ ગેંગને પકડી છે, અને આ ગેંગ પર અમે લોકો આગળ જે પણ કાયદાકીય રીતે કાર્યવાહી થશે, ગેંગ કેસ અને બીજા બધી પણ આગળ આના પર કાર્યવાહી થશે। અને જે દિવસ આ જે ગેંગ છે આ જામનગરમાં ઘણા બધા ગુના અને આસપાસના જે સૌરાષ્ટ્રના એરિયા હતા અમે ઘણા બધા ગુનાને આચરતી હતી। આ જે ગેંગ છે, આ ગેંગના જે આરોપી છે, આ લાંબે સમયથી એ લોકો એક્ટિવ હતા, અને આના 2021, 22 અને 20માં પણ ઘણા બધા ગુના છે। અને એ આમે જે ભરતભાઈ છે એ તો 2017થી ગુનામાં જે છે એ સંડોવાયેલા છે, અને એ લોકો જ્યારે જેલથી છૂટે તો પછી એ ફરીથી આ કામ શરૂ કરી દે છે।